આજે ઉનાથી ગોરસની પેટીઓ તો આવી ગઈ, પણ ભાવ સાંભળીને મારા હોશ ઉડી ગઈ. તો રામ રામ ને સીતારામ બધા મિત્રોને. તો આપણે કરવા માંડ્યા છે યાદી ઉના જવા માટે. તો આજે લખવાનું છે બટર અને ખારી, બે વસ્તુ નથી. એ બે યાદી કરી તા તો ગોકુળ વાળો ભાઈ બબલા લઈને આવે. તો ગોકુળના બબલા આપણે બધા મેલીને આવી ગયા છે દુકાનની અંદર. તો આપણે બધા ખાના જોવા માંડ્યા છે કે કઈ કઈ ખાનામાં શું વસ્તુ ઘટે છે. તો આ બે ખાનામાં સાબુ ઘટે, તો આપણે ઘરમાંથી લઈ આવ્યા છે સાબુ. અને આ 3 પેટી તો આપણે જૂના ભાવની ઘરમાં પડી હતી, તો એ 3 પેટી આપણે ખડકી લઈએ આપણે સાબુની. આ સાબુના બાંધાના ભાવની અત્યારે વાત તમને કરું. જે કેસરી કલરનો બાંધો દેખાય છે તેના 55 રૂપિયા લઈએ છીએ, અને સફેદ દેખાય છે તેના 40 રૂપિયા લઈએ છીએ. અને આ 5 વાળા બાંધાની વાત કરું તો એ 50 રૂપિયાનો બાંધો અત્યારે આપણે વેચીએ. અને અત્યારે એ સાબુના ભાવની વાત કરું તો મિત્રો, એ કેસરી કલરનો સાબુ આપણે 57 રૂપિયા ઘેર પડે, અને સફેદ સાબુ છે એ 43 રૂપિયાનો બાંધો આપણે ઘરે પડે છે. એ બધું કામ કરતો હતો તો ગ્રાહક આવ્યું સેવ લેવા. તો સેવનું પડીકું જેવું હું દેવા ગયો હતો તો સેવ તો એમાં નીચે પડી ગઈ. તો આ નીચે પડી ગયેલી સેવ આપણે ભરી લઈએ આ સાબડામાં, કેમ કે આ ગ્રાહકને આપણે દેવાય એમ. તો આ સેવને આપણે દઈ આવીએ ધાબા પર, અને તમે કરી દો ચેનલને સબસ્ક્રાઈબ.